પ્રસંગો જેટલા કરવા હોય એટલા કરો. તમારે ઘરના મોટા મોટા મેળાવડા જેટલા કરવા હોય એટલા કરો. આપણા ભાઈ આપણે તારકભાઈએ અનેક સમાજોના દાખલા આપ્યા કે ભાઈ આ સમાજ આટલા આગળ, આ સમાજ આટલા આગળ, આ સમાજ આટલા આગળ. આપણે જે સમાજો આગળ છે એ કઈ રીતે આગળ ગયા એના પાસેથી આપણે શીખ લેવાની છે, એની પાસેથી આપણે સમજણ દેવાની છે. એ લોકોએ કેવું કર્યું એટલે આપણો સમાજ આગળ ગયો, એનું અનુકરણ કઈ રીતે આપણે કરવું, સારા કામોનું અનુકરણ આપણે એમની પાસેથી કઈ રીતે પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે. થોડું કડક શબ્દમાં કહું તો એ બધા જે આગળ સમાજો રહ્યા એ આઝાદ થયા એટલે ભેગા ભેગા આપણે 1948 એક જ દિવસે આપણને બધાને આઝાદી મળી. મહેશભાઈ કઈ છે ખૂબ બધા કલેક્ટર મામલતદારો ખૂબ આર્થિક સદ્ધર વિદેશોમાં ડોલરમાં જતા રહ્યા. એ કઈ આપણા પહેલા 50-60 વર્ષ આઝાદી પહેલા આઝાદી નથી મેળવી, આપણા ભેગી જ મેળવી હતી. પણ જે કેળવણી લેવી પડે, જે મહેનત કરવી પડે, જે વતન છોડવું પડે, વાટું છોડવા પડે, વ્યસન છોડવું પડે, આ ના છોડ્યું એના કારણે આવું ના છોડ્યું તો નહીં પણ એમાં ઉમેરો કર્યો. જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણા બધીમાં એનાથી અનેક ગણો ઉમેરો કર્યો. અને અનેક ગણો ઉમેરો કર્યો એટલા માટે કરીને આપણે પેલો કૂવો હોય કે કોને કાણા એટલા બધા હોય કે નીચે તમે કૂવામાંથી પાણી ભરો તો ઉપર આવતા આવતા કે ખાલી થઈ જાય ના થઈ જાય. પાણી હતું એનું પાછું ક્યાં થાય? કૂવામાં. પાછું જતું રહે ના જતું રહે. એટલે ક્યાંક વટમાં જતું રહે, ક્યાંક વતનમાં ના છોડવામાં જતું રહે, ક્યાંક વ્યસનમાં જતું રહે, ક્યાંક નાના મોટી તમામ પ્રકારની બધીઓમાં જે આપણી આવક છે કે આપણા બાળકોના અભ્યાસ માટે કે આપણા ધંધા રોજગાર માટે કે આપણા બચત માટે નહીં પણ જે બીજી રીતે ભેગા દેખેમાં હરીફાઈમાં આપણે કરીએ છીએ